ઉભાપટા ટ્રક ઓનર એસોસિએશનને 2 વર્ષ પૂર્ણ થતાં આ પ્રસંગે યોજાયેલી બેઠકમાં ત્રીજા કાર્યકાળ માટે નવી કાર્યકારિણીની રચના કરવામાં આવી હતી. આ બેઠકમાં સર્વસંમતિથી અરવિંદ જાટિયાને પ્રમુખ પદે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. સાથે સાથે ઉપપ્રમુખ તરીકે સુરેશભાઈ ડાંગર અને ખજાનચી તરીકે મયુર જાટિયાની પસંદગી કરવામાં આવી હતી. આ બેઠકમાં નાડાપા, ધાણેટી, મમુઆરા, ડગારા, મોખાણા, પદ્ધર સહિત આસપાસના અનેક ગામોના ટ્રક માલિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એસોસિએશન દ્વારા રાબેતા મુજબ અંદર લોડ રોયલ્ટી મુજબ ગાડીઓ લોડ કરવાની પદ્ધતિને યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઉભાપટા ટ્રક ઓનર એસોસિએશનની સ્થાપના 22 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના શુભ દિવસે કરવામાં આવી હતી. ત્યારથી આ એસોસિએશન સુવ્યવસ્થિત રીતે કાર્યરત છે અને ટ્રક માલિકોના હિત માટે સક્રિય ભૂમિકા ભજવી રહી છે. બેઠક દરમિયાન તમામ સભ્યોએ એસોસિએશનના કાર્યની પ્રશંસા કરી હતી અને આગામી સમયમાં વધુ સુદૃઢ સંચાલન અને સહકાર સાથે આગળ વધવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જય દ્વારકાધીશ. ઉભાપટા ટ્રક ઓનર એસોસિએશને આજે 2 વર્ષ પૂર્ણ થતાં ત્રીજા વર્ષમાં પ્રવેશ કર્યો. ત્યારે આજે એસોસિએશનની મિટિંગ હતી. તેમાં સર્વાનુમતે અરવિંદભાઈ જાટિયાની પ્રમુખ પદે વરણી કરી ત્રીજી ટર્મ માટે એને ફરી એકવાર પાઘડી પહેરાવી. સુરેશભાઈ ડાંગરને ઉપપ્રમુખ તરીકે, મયુર જાટિયાને ખજાનચી તરીકે બધાએ સર્વાનુમતે બિનહરીફ જાહેર કર્યા છે. આ 22 જાન્યુઆરીની ખાસ વાત કરું તો 22 જાન્યુઆરી 2024ના જ્યારે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા હતી ત્યારે આ દિવસ અમે એને ખાસ એસોસિએશન તરીકે ચૂન્યો અને 2 વર્ષ સતત સારી સફળતા મળી. તંત્રએ ખૂબ સહયોગ આપ્યો, ટ્રક માલિકોએ ખૂબ સહયોગ આપ્યો. પ્રમુખ, ઉપપ્રમુખ સર્વ ટીમની ખાસ મહેનતથી 2 વર્ષ પૂર્ણ કરી ત્રીજા વર્ષમાં પ્રવેશ કર્યો. ત્યારે એની ખાસ સફળતાનું રહસ્ય એ રહ્યું કે આ દિવસ 22 જાન્યુઆરી ઇતિહાસના પન્નામાં લખાઈ ગયેલ છે કે જ્યારે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ હતો ત્યારે આપણે એસોસિએશનની સ્થાપના કરી. ત્યારથી 2 વર્ષમાં આ એસોસિએશનને ખૂબ સફળતા મળી છે અને દિવસ પણ એવો 22 જાન્યુઆરી કે આ ઇતિહાસમાં નામ લખાઈ ગયું. એવી રીતે અમારા એસોસિએશનમાં પણ આ દિવસની ખાસ વેલ્યુ આવે છે. બીજા વર્ષે અમે આજે મિટિંગ કરી અને જમણવાર રાખ્યો બપોરે અને સર્વાનુમતે ફરી એકવાર વર્ષ માટે અરવિંદભાઈ જાટિયાની પ્રમુખ પદે વરણી કરી કે ભવિષ્યમાં સારા કામો કરતા રહે. એને ખૂબ ખૂબ અરવિંદભાઈને શુભેચ્છા. જય માતાજી. સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ, લાંબા ડુંડામાં દાણા ભરપૂર, ખેડૂતને આપે ઉપજ ભરપૂર, સાગર લક્ષ્મી બાજરી બિયારણ. સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો. લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી.